તો આ તરફ ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી તોફાની બની છે। મહીસાગર નદીમાં હાલ તો સતત પાણીની આવક જોવા મળી રહી છે। કાંઠા વિસ્તારોને હાલ તો એલર્ટ કરવાની સૂચના પણ આપી દેવાઈ છે। ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે। ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી તોફાની બની છે અને આ સાથે જ જે કાંઠા વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા જે ગામો છે તેમને અત્યારે સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। આ તરફ ખેડા ડેસરને જોડતા બ્રિજને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે વણાકબોરી વિયરમાં ભારે પાણીની આવક થઈ। 1,13,000 ક્યુસેક જેટલું પાણી વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું। કહી શકાય મહીસાગર નદીની જો વાત કરવામાં આવે તો અત્યારે જે બ્રિજ ઉપર ઊભા છે તે બ્રિજ ખેડા જિલ્લાથી બરોડા જિલ્લાને જોડતો છે। અહીં આગળ ગળતેશ્વર નજીક મહીસાગર નદી ઉપર આવેલા આ બ્રિજને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ અહીં આગળ અવર જવર ના કરે। બીજી તરફ મહીસાગર નદીની વાત કરવામાં આવે તો મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે। જાણે મહીએ સાગરનું રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે જે રીતના પાણી છોડાઈ રહ્યું છે ત્યારે જે વણાકબોરી વિયર છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે। વણાકબોરી વિયરની જો વાત કરવામાં આવે તો વણાકબોરી વિયર અત્યારે 232 ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે। તેની ક્ષમતા જે છે તે 221 ફૂટની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 11 ફૂટ જેટલું પાણી વિયરની ઉપરથી વહી રહ્યું છે। ત્યારે તમામ પાણીની જે આવક છે તે ઉપરથી જે આવક છે તેટલી જ આવક મહીસાગર નદીમાં જોડવામાં આવી રહ્યું છે। મહીસાગર નદીની વાત કરીએ તો મહીસાગર નદી અત્યારે ગાંડી તૂર બની છે। સાથે સાથે નદી કાંઠાના વિસ્તારના જે નીચાણવાળા ગામડાઓ છે તેને પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે સાથે ગ્રામ સેવક તલાટી સહિતના જે કર્મચારીઓ છે તેને પણ સેજો સ્થળ છોડવાની મનાઈ હુકમ કરવામાં આવ્યો છે। કહી શકાય કે જે રીતના પાણી છોડવામાં આવ્યું છે મહીસાગર નદી ગાંડી તૂર બની છે ત્યારે એલર્ટ કરેલા ગામડા ઉપર સતત તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ગળતેશ્વર।